સુરત શહેરના અઠવાડા સેવી વેસ્ટના પૂજારીમાં 33 વર્ષના મહિલાનો સાથે મંદિરમાં દુષ્કર્મ આચર્યું. રામજી મંદિરમાં મહિલા સાથે દુષ્કર્મ આચરનારને પૂજારી પોલીસ ધરપકડ કરી છે. નાનપુર રામજી મંદિરમાં 33 વર્ષની મહિલા સફાઈ કામ કરવામાં મંદિરના 26 વર્ષની પૂજારી વિવેક 25માં મહિલા પ્રેમજાળમાં ફસાવી. જે આરોપી પૂજારી પહેલા સાથે મંદિરોમાં જ દુષ્કર્મ આચર્યું હતું. જે આરોપી પૂજારી મહિલાને લગ્નની લાલચ આપી લગ્ન અલગ અલગ ફરી દુષ્કર્મ આચરતો હોય. પૂજારી લગ્નની ના પાડી દેતા મહિલાના અઠવાડિયે પોલીસ મથકે પહોંચી હતી કે પોલીસ મહિલાનો ફરિયાદમાં લઈને આરોપી પૂજારીએ ધરપકડ કરી છે. સુરતના શહેરના જે અઠવાડા વિસ્તારમાં નાનપુરમાં ખાતે રામજી મંદિરમાં આવેલા જે આ મંદિરના મૂળ વિહારમાં વતની 26 વર્ષની પૂજારી વિતરમાં જે છેલ્લા 3 વર્ષમાં પૂજારી તરીકે સેવા આપતી હતી. ત્યારબાદ મંદિરની અંદર નાનપુરમાં જ રહીને પરણિત 33 વર્ષની મહિલા મંદિરમાં કેટલાકમાં સાફ સફાઈ કામનું કરવાની. જ્યાં સાફ સફાઈમાં કરતી વખતે મહિલા પૂજારી દાન બગડી હતી. જેમાંથી આ પૂજારી મહિલાને સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. જેમાંથી ત્યારબાદ બંને વચ્ચેનો પ્રેમ સંબંધો બંધી હતા. જેમાંથી પરિણીતોને મહિલા લગ્નની લાલચ આપી જે તેના સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યાં મંદિરના પૂજારીમાં અટકેલી હદનો હટાવી જેમ મંદિરો અંદર સુધી પરિણીતમાં સાથે દુષ્કર્મ આચર્યું. તેમાંથી સાફ સફાઈ કામ કરવા દરમિયાન જે મહિલા મંદિર પહેલા માળ લઈને સાથે દુષ્કર્મ આચરતા જે કેટલાક જેટલું જ નહીં પૂજારી મહિલાઓને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરવા લઈને હતો. આ દરમિયાન મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. પરંતુ શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાનું પૂજારીને લગ્ન કરવા જણાવ્યું. ત્યારબાદ પૂજારીને લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા જે મહિલાનું જે સમગ્ર મામલે અઠવા પોલીસનો સંપર્ક સાધ્યો હતો.